દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણીમાં યશવી એન્ટરટેનમેન્ટ 4 ચાંદ લગાવવા આવનાર છે. યશવી એન્ટરટેનમેન્ટ આયોજિત યશવી નવરાત્રી 2025 એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે. વર્ષ 2024માં પણ યશવી નવરાત્રી સેવાકીય હેતુ માટે કરાઈ હતી. આ વખતે યશવી નવરાત્રી 2025નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે કરાનાર છે. ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના હશે જ્યાં નવરાત્રીમાં વિવિધ સેવા કાર્યોને મોટા પાયે જોડાઈ રહ્યું છે. યશવી નવરાત્રી 2025માં ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આયોજન થનાર છે. ગત વર્ષ કરતાં પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકી મોકળાશથી ગરબે ઘૂમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરાઈ છે. ગરબા રમવા અને માણવા માટે આવનારા લોકોને પાર્કિંગની પણ કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે પાર્કિંગ માટેની જગ્યા ફાળવાઈ છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝ્ડ એન્ટ્રી રખાય છે. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એમ 11 દિવસના યશવી નવરાત્રીના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા થનારું છે. ખેલૈયાઓ માટે 1 કરોડથી પણ વધુ ઇનામો જેમાં 2 મેગા પ્રાઇઝનો પણ સમાવેશ થાય છે. યશવી નવરાત્રીનો આનંદ દરેક વર્ગ અને દરેક સમાજના લોકો લઈ શકે તેમ કિન્નર સમાજ, દિવ્યાંગ બાળકો, સિનિયર સિટીઝન, અનાથ આશ્રમના બાળકોને પણ આમંત્રિત કરી તેમના તહેવારનો આનંદ લેવા આમંત્રિત કરાશે. વેસુ વીઆઈપી રોડ અને ભગવાન મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર યશવી નવરાત્રી 2025 અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી. જય માતાજી સુરત. ગયા વર્ષે તમારો જે પ્રેમ મને મળ્યો એના કારણે ફરીથી એકવાર યશવી નવરાત્રી 2025માં એકવાર ફરીથી સુરતી લાલાઓને ગરબે રમાડવા માટે હું આવી રહી છું. તો જલ્દીથી આપણે સૌ મળીએ ભગવાન મહાવીર કોલેજની સામે યશવી એસી ડોમમાં શહેરની વચ્ચોવચ્ચ. નવું તો યશવી ગ્રુપ છે એટલે કંઈકનું કંઈક આવતું જ રહેશે, પણ ગરબા છે એટલે આમ કહેવું હોય ને કે ગરબામાં ઘણું નવું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે. છતાં પણ કંઈક ને કંઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઇબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતાં ઘણું નવું જોવા મળશે. કલાકાર તો હું કિંજલ દવે અને મારી આખી ટીમ છે. મારી સાથે મયુરભાઈ કરીને સિંગર છે, સની જાદવ, અને આ વખતે બહુ બધા કોરસ સિંગર્સ પણ છે મારી સાથે. કોઈની જરૂર નથી એવો વસ્તુ અમે ના કહી શકીએ. એક વસ્તુ કહું તમને, ના એ જો એક વસ્તુ તમને કહું, જ્યારે આપ અત્યારે સપોઝ માની લો કોઈ બી વસ્તુ આપણે કરતા હોઈએ તો કઈ જગ્યાઓ પર આપણે ટાઈપ કરતા હોઈએ, રાઈટ? અગર સપોઝ એ ટાઈમની અંદર આપણી ફર્સ્ટ નવરાત્રી હતી. ફર્સ્ટ નવરાત્રીની અંદરમાં જે બી ચેનલ્સ કે જે બી મીડિયાની અમારું ટાઈપ થયું હોય, એ ટાઈપ થયા બાદ કોઈ બી વ્યક્તિ અગર સપોઝ આવતું હોય તો એક વસ્તુ ક્લિયર છે, જ્યારે કોઈ સાથે ટાઈપ થઈ ગયું હોય તો પછી એ વસ્તુ માટે કોઈને આપણે કહેવાય ના કે ભાઈ હા અમે કરશું, એ ખોટું અમારું રોંગ કમિટમેન્ટ થાય. જેને કમિટમેન્ટ આપ્યું હોય કે ભાઈ આ વસ્તુ માટે અમે તમને ટાઈપ કર્યું છે કે કમિટમેન્ટ આપ્યું હોય એ કમિટમેન્ટ ફૂલફિલ કરવાની જવાબદારી અમારી હોય. તો પછી ગમે તે કોઈ બી વ્યક્તિ આવે કે ભાઈ અમારે આ વસ્તુ માટે કરવું છે તો એ વસ્તુ અમે ના કરી શકીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.